અરે બોબી, શું વિચારે છે? કઈ નહીં યાર, હું એમ વિચારતો હતો કે આની મને ભગવાન જ્યારે કિસ્મત વેચતો હતો ત્યારે હું હુઈ ગયો તો. એની તને ખબર, અમે કઈ તારા ભેગા થોડા હતા. ઈ વાત સાચી હો, તમે ભેગા હોત તો યાદ તો રાખત. હવે મુદ્દાની વાત કર. મુદ્દાની વાત મારે કરવાની કે તમારે? ભાઈ આટલો ખીજાય છે કેમ યાર? અરે યાર બોબી, ઘરમાં કોઈ દેખાતું કેમ નથી? બધા બહારગામ ગયા છે શું? કેમ, તારે મારા બાપાનું કઈ કામ છે? ના. અરે આટલો ખીજાય છે કેમ? અને અમારી વાત સાંભળ. બોલ, શું છે? આ જો છાપામાં નવી ખબર છપાઈ છે. હવે ગુજરાતી ફિલ્મોમાં નવા કલાકારોની જરૂર છે. એમ? આ જો. એની માને છે ખરું હો, પણ જવા દે ને યાર. અમારા બેટા પ્રોડ્યુસરો પેલા પેપરમાં એડ આપશે કે કલાકારો જોઈએ છે, પછી આપણને ત્યાં બોલાવશે અને ધીમે ધીમે સેટિંગની વાત કરશે. મારા બેટા અત્યાર સુધી તો છોકરીઓને જ સેટિંગનું કહેતા, હવે તો આપણને નથી છોડતા યાર. સેટિંગ? હા, સેટિંગ યાર, સમજતો નથી. અમારા બેટા પેલા પેપરમાં એડ આપે, પછી આપણને ત્યાં બોલાવે, પછી આપણું ઓડિશન લેશે અને પછી ધીમે રહીને કહેશે કે પૈસા આપો. મારા બેટા પાસે પૈસા ન હોય તો હું કામ ફિલ્મ બનાવતા હશે? એકદમ સાચી વાત. હા, અરે તમારે આવવું હોય તો આવજો, હું તો કાલે જવાનો. હા, હું તો જવાનો, એટલે તું ખાવાનો ને અમે રહેવાના. હે? અરે હું ક્યાં ના પાડું છું. હા યાર, હવે આપણે બધા ભેગા થઈને જઈ આવીએ. સેટિંગ તો સેટિંગ, એની માને ચાલો. અરે આવો આવો સાહેબ, આ આપણું જ ઘર છે, આ બધું આપણું જ છે. પડી ગઈ. વાગ્યું તો નથી ને? તારી ભલી થાય. આંખ મારે છે હે? આંખ મારે છે, મને આંખ મારે છે, આંખ મારે છે, ગલગલા થાય છે તને? આંખ મારે છે, આંખ મારે તારી તો હે? થોડા દિવસ મારા જ ઘરમાં આ શું ચાલી રહ્યું છે? તમારી ભલી થાય. ઘરમાં ચાલ, ઘરમાં ચાલ, તું ઘરમાં ચાલ, ઘરમાં ચાલ, ઘરમાં ચાલ, ઘરમાં ચાલ, તું ઘરમાં ચાલ. અરે સર, વાગ્યું તો નથી ને? બોલ બોલ હરામખોર, બોલ. તારે ને મારી પત્ની વચ્ચે શું સંબંધ છે? બોલ બોલ. ઊભો જાઓ. અરે ગધેડાઓ, મને લાફો પડ્યો એ વાત ઉપર તમે લોકો હસો છો. જાઓ, આજથી મારે તમને વાર્તા પણ નથી લખી આપી અને તમારી સાથે કામ પણ નથી કરવું. કામ નથી કરવું? બોબીલા, બોબીલા, આ બધું છે શું? અને આ ભાઈ છે કોણ? મારું નામ ખનખનવાલા. હા બાબુલાલ, આપણા નવા પ્રોડ્યુસર ખનખનવાલા છે. હા, અને એ મારી સાથે છે ને ફિલ્મ બનાવવા માંગે છે. કેમ સાહેબ, ખરું ને? આ ભાઈ છે કોણ? આ પ્રાણી છે કોણ? અરે તમે નથી ઓળખતા? આ બાબુભાઈ ખાટલીવાળા. અરે ભૂલ્યો, અરે બાબુલાલ બાટલીવાલા. હા, આપણા નવા ડિરેક્ટર બાબુલાલ બાટલીવાળા. આ બાબુલાલ બાટલીવાલા. હા, હું ડિરેક્ટર બાબુલાલ બાટલીવાળા જાતે પોતે. પણ એ ભાઈ, તમે આ કયા ચક્રમેન લઈને આવ્યા છો? ચક્રમ નથી, ચક્રમ નથી, આપણા ફાઇનાન્સર છે. ફાઇનાન્સર છે? તને લાગે છે એ ફિલ્મ બનાવશે? હા, શોખીન છે અને પૈસાદાર પણ છે. તો એ ફિલ્મ જરૂર બનાવશે. વાહ, શું ડાયલોગ લખાયો છે. ફોન આવ્યો. નવા પ્રોડ્યુસર? હેલો. હા નમસ્તે સર. જી જી જી, તમારું જ કામ ચાલે છે. આ તમારા જ ડાયલોગ લખું છું. ના ના ના, તમે ચિંતા ના કરતા. એ દેવજી ચાવાલાનું કામ તો મેં ક્યારનું છોડી દીધું. અરે સાહેબ, તમને ખબર નહીં હોય, એ સાવ ગાંડો થઈ ગયો છે. હા જી 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 જી, હા હા, તમારો ડાયલોગ સંભળાવો. જી જી જી, આ જુઓ સાંભળો. બોલ ચમેલી, મંદિરની પાછળ કોણ હતું? તારી માં. સાહેબ તમે કઈ બોલ્યા? હે હે? ના ના ના, મને એવું લાગ્યું. હા સંભળાવો, ફરી સંભળાવો. બોલ ચમેલી, તારી સાથે કોણ હતું? તારો બાપ. સાહેબ તમે કઈ બોલતા લાગો છો. હા સંભળાવો. હું કહું છું કે કોણ હતું? તારો દાદો. હે હે, દેવજીભાઈ તમે? સાલા રાઈટર, હું તને નહીં છોડો. પણ એમાં મારો કઈ વાંક ગુનો? સાલા, ઓ મલકાત, તું આ ગુનો મને પૂછે છે? આ વાર્તા લખવામાં તો તે મને બરબાદ કરી નાખ્યો. પેલો ડિરેક્ટર સાલો બાબુડિયો આમ એંગલ લગાવીશ, આમ એંગલ લગાવીશ, આમ એંગલ લગાવીશ અને મારું એંગલ લગાવીને બેઠો. સાલા ગધેડાઓ, નહીં છોડું તમને બંનેને. મારો નહીં બેટો છોડો, દેવજી, નહીં છોડો. આ દેવજી બગડો નહીં લાગે છે. છોડો. આ ધીંગાણે ચડે ને એ પહેલા મને અહીંથી ભાગી જવા દે, નહીં તો મારો બેટો મારા હાડકા ખોખરા કરી નાખશે. ભાગ એ જીવ, ઉભો રહે, ભાગ. રાઈટર સાલા. આજે ફિલ્મનું તો ઠંડુ પાણી પીવડાઈને જ રહીશ તને સાલા. હે?
ઠંડુ ઠંડુ પાણી ફિલ્મનું ઠંડુ પાણી ઠંડુ ઠંડુ પાણી ફિલ્મનું ઠંડુ પાણી ઠંડુ ઠંડુ પાણી એ કુતરા બાજુ ના બાજ હાથ ગધેડા ઠંડુ ઠંડુ પાણી ફિલ્મનું અરે યાર પછી શું બાપુ આપણે તો ના પાડી દીધી. ના પાડી દીધી તે તો ભારે કરી. હા રવિ, તું તો ગાંડો કહેવાય યાર. હમ. અરે આટલા સારા રોલની થોડી ના પાડી દેવાય. આપણે તો ના પાડી દીધી. પણ કેમ? પૈસા પૈસા. તારી વાત સાચી છે યાર. આ દુનિયામાં બધું પૈસા જ છે. જ્યાં જોઈએ ત્યાં પૈસા પૈસા ને પૈસા. અમારું બેટું પૈસા વગર કઈ કામ જ નથી થતું. હા ભાઈ, પૈસા હાટું તો ઓલો દેવજી ગાંડો થયો. એ ગધેડા ગાંડો તારો બાપ ગાંડી તારી માં ગાંડો તારો હાહરો આખું તારું ખાનદાન અરે ગાંડો ફિલ્મો વાળાનો દુશ્મન દેવજી આવ્યો, ભાગો. એ તને તો છોડવાનો જ નથી. તને તો જીવતો જીવતો છે ને જમીનમાં દાટી દે સાલા ગધેડા. અરે દેવજીભાઈ તમે અરે તું તો ગધેડા બોલતો જ નહીં સાલા નાલાયક. ક્યાં છે પેલો ડિરેક્ટર બાટી વાળો અને પેલો અન્નો? એ તો મરી ગયા. હે મરી ગયો? હા દેવજીભાઈ, એ બિચારો મરી ગયો. હમ. હે શું થયું તું એને? કેવી રીતે મર્યો? એમને મોટું ગુમડું નીકળ્યું તું. તે સાલાને ગુમડો જ થાય ને. લોકોના પૈસા ઓછા ખાધા છે. પણ એ આ તમે બધા ભેગા થઈને શું કરો છો? તમારી વાત જોતા હતા. હે હા દેવજીભાઈ, અરે તમારી રજા વગર અમે થોડી એને કઈ દાટી દઈએ કે ફૂકી મારીએ હે? અરે હું તો કઈ મિનિસ્ટર છું. મારી સંગીતાનો ફોન આવે ને તો કહેતા નહીં કે હું તમારી જોડે છું. એ મને છોડશે, મજા આવશે. અરે યાર તમે લોકો આ ગાંડા જોડે શું માથાકૂટ કરો છો? અને અહીંથી રવાના કરો ને. એક મિનિટ. કોણ? સંગીતા મેડમ, શું તમારી ગાડી બગડી છે? એ આપને ના, ના, હું હમણાં જ મોકલું છું. બાવા આપને. હા સંગીતા ડાર્લિંગ, તારી ગાડી બગડી ગઈ? અરે તું ચિંતા ના કર. તારા માટે 7 લાખની પેટી પેક ગાડી લીધી છે. તું ત્યાં ને ત્યાં જ ઊભી રહેજે. હું આવું છું એકદમ ફાસ્ટ. ગુરુ ગુરુ સંગીતા 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 ગઈ. એની માને આ પેટ્રોલ વગરની ગાડી તો ગઈ. હે ભગવાન, ભારે સ્ક્રિપ્ટ રાઇટર થવાની આશામાં ને આશામાં હું આજીવન કુમારો રહ્યો, પણ તું મારો ફિલ્મ લાઈનમાં રાઇટર બનવાનો ટાઈમ જ ના લાવ્યો. આજથી આ ફિલ્મ લાઈનમાં મને કંટાળો ચડી ગયો છે. આજથી લખવાનું બંધ. આજથી ગીતો લખવાનું બંધ. અરે રાઇટર સાહેબ, આ હું કરો છો ભાઈ? દેખાતું નથી? દેખાતું નથી? આ સ્ક્રિપ્ટ ફાડી રહ્યો છું. અરે પણ હું કામ? અરે જ્યારે ફિલ્મ જ નથી બનવાની ત્યારે આ સ્ક્રિપ્ટનો કચરો ભેગો કરીને શું કરું? એની માને આ તો આપણા નવા પિક્ચરની સ્ક્રિપ્ટ છે. એટલે જ કહું અરે છું ના. કે આને ફેંકી દે. અરે તમે ગાંડા તો નથી થઈ ગયા ને? હા, હું ગાંડો થઈ ગયો છું. જ્યારે ફિલ્મ જ નથી બનવાની પછી ડાયો થઈને શું કરું? અરે ફિલ્મ બનશે, જરૂર બનશે. હે? હા. આ કોણ છે? અરે એ આપણી નવી પિક્ચરના પ્રોડ્યુસર છે જયરામભાઈ. જયરામભાઈ, હા. વેલકમ વેલકમ. હા, આવો હા. આવો, બેસો બેસો. થેન્ક યુ. સાહેબ, પણ તમે મારી મસ્કરી તો નથી કરતા ને? ઈ મસ્કરી નથી કરતા, એમને સાચે ફિલ્મ બનાવી છે. સાચે? હા. તો પછી કેવી લાગી મારી વાર્તા? બહુ સરસ, ખરેખર બહુ સરસ. તો પછી ક્યારથી પિક્ચર ચાલુ કરીશું? બસ તમે કહો ત્યારથી. અરે તમે કાલથી કહો તો કાલથી. હા પણ આના માટે તો મારે પેલા અમારા ડાયરેક્ટર બાબુલાલને ત્યાં લઈ જવા પડશે. હા હા તો ચાલો ચાલો જઈએ. હા, હા, ચાલો ચાલો ચાલો, ચાલો ચાલો. ચાલો. એકવાર બસ ભાઈ, એકવાર મને તમારી ફિલ્મ બનાવવાનો મોકો આપો. પછી જુઓ આ બાબુલાલ બાટલીવાળાનો કમાલ. चलो आपके पास कोई अच्छी कहानी है, फिल्म बनाते हैं, पर वो सब मिलेगा ना? તારી જાતના શું બોલ્યો? પેલું બધું મળશે? હું તારા બાપનો દલાલ છું? તારો દલાલ છું? શું દલાલ સમજે છે? અરે હાટ! મારે દલાલી કરીને ફિલ્મ નથી બનાવી. હે, મારે ડિરેક્ટર નથી બનવું. નસીબમાં હશે તો જરૂર બનશે ને હું ડિરેક્ટર જરૂર બનીશ. મારી ફિલ્મ બનશે જરૂર નહીં, બની ગઈ સમજો. હા શૂટિંગની તૈયારી કરો, સેટ લગાડો, રેકોર્ડિંગ કરાવો. ફિલ્મ બનાવો. અને નારિયેલ ફોડો. વેરી ગુડ. વન્ડરફુલ. શું લોકેશન છે? બાબુલાલ આપણે હોરર ફિલ્મ બનાવીએ છીએ. ફોરેન નહીં, સોશિયલ. આ સોશિયલમાં વડલા હોય. હા, નવું જમાને પરમાને નવું. શું લોકેશન છે? બાબુલાલ એની માને
આપણી આ મહેનત પાણીમાં તો નહીં જાય ને યાર. એટલે આપણે લોકેશન તો જોવા નીકળ્યા છે પણ ફિલ્મ બનશે કરીને. ખરી એટલે બબુચક ખરેખર બનશે. બાબુલાલ એવું જો થાય ને તો તમારી કસમ યાર હું 5 હાથ નારિયેલ વધારી અને નાખું. હું 2-4 ડઝન ગરીબોને જમાડી દઉં. અલ્યા ભાઈ આ ગરીબોને જમાડવા કરતા મને એક કપ ચા પીવડાવી દે. ઈ વાત સાચી હો. ઈ વાત તમે મુદ્દા ની કરી યાર. અરે ધૂળ હાચી, 1 રૂપિયો નથી ખિસ્સામાં. તો મફતમાં આકેર બનવા નીકળી પડ્યું છે. અરે ગધેડા, મારા ખિસ્સામાં ચા નાસ્તાના પૈસા હોત ભાઈ તો હું આમ ચાલતો લોકેશન જોવા થોડો નીકળતો, ગાડી લઈને ના નીકળતો. અરે ની માને હા, અરે હા ભલે અહીંયા ક્યાંથી ઉપર તારી રાત કરો આજે બાબુડી હાથમાં આજે બાબુડિયા, ભાગ. આજે તો બરાબર દેખાડું છોડી મળે છોડી એ મળે. હા ભાઈ છોડ એમને. તારે છે શું? એની જોડે મારા પૈસા લેવાના છે એની રાત કાઢું પૈસા લેવાના છે હા. કેટલા? 4800 4800. અરે યાર તમે તો શક્તિ કપૂરની જેમ ઉઘરાણી કરો છો યાર. ખિસ્સામાં કેટલા છે? 200 છે. લાવો છો. હવે કેટલા લેવાના? 5000 5000. હા તો આવતીકાલે તમે લઈ જાજો. જો બાબુલાલ ન આપે ને તો હું આપી દઈશ. હો જાઓ જાઓ. હા વાહ ગયો. બાબુલાલ જોયું આજે તમને ખબર પડી ગઈ ને કે આ બોબીમાં કેટલી બુદ્ધિ છે. બહુ બુદ્ધિ છે યાર. મારો બેટો આવ્યો તો લેવા પણ દઈને ગયો. બાબુલાલ તમારે બધાએ ચા પીવી હતી ને? હવે આજે ભાઈ તમને ચા સાથે નાસ્તો પણ કરાવશે. હા. મને એમ લાગે છે કે આજે હું નહીં રહું. હવે હું નહીં જીવું દોસ્ત. આવું ના બોલીશ, તને કઈ નહીં થાય દોસ્ત, તને કઈ નહીં થાય. નહીં દોસ્ત. મરતા પહેલા મારી એક ઈચ્છા પૂરી કરશે. બોલ દોસ્ત બોલ. કાલે કાટ કાઢી. અરે યાર બોબી શું કરે છે? સોરી સર સોરી અરે શું સોરી બાવન ડિટેક્ટ થયા. શું પીછે તારી બંધ કરાવી છે? હા સર સોરી. ચાલો ફ્લાઇટ બંધ કરો. પોતાની જાતને હોશિયાર સમજે છે. ફ્લાઇટ કેમેરા रोलिंग એક્શન. મારા ભાઈ મારા દોસ્ત તને કઈ નહીં થાય, તને કઈ નહીં થાય, તને કઈ નહીં લાગે છે કે આ જીવનનું હવે પતી ગયું છે. હવે આપ સબ તો ના બોલીશ દોસ્ત, તને કઈ નહીં થાય, તને કઈ નહીં થાય. મરતા મારી છેલ્લી ઈચ્છા પૂરી કરીશ. બોલ બોલ દોસ્ત બોલ. કાલે કટ 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 કટ. શું કરે છે યાર? શું કરે છે તું? અરે સોરી સાહેબ ભૂલાઈ ગયો ડાયલોગ. શું ધૂળ ભૂલાઈ ગયો? કેટલા ડિટેક્ટ થયા? શાનની શાન થઈ તારથી એક શોટ નહીં થતો. 100% સોરી સાહેબ થઈ જશે. વન વાર ફ્લાઇટ હો કેમેરા रोलिंग એક્શન. તને કઈ નહીં. દોસ્ત મરતા મારી છેલ્લી ઈચ્છા પૂરી કરશે દોસ્ત. બોલ દોસ્ત બોલ. કરેક્ટ. બોબી અરે બાબુલાલ તમે મારા પર આમ ગુસ્સો ના કરો. અરે રીટેક તો થાય. રીટેક કોના ન થાય? હે રીટેક તો બધાના થાય અને જેના રીટેક ન થાય ને એ કલાકાર જ ન કહેવાય. હા ઓ કલાકારના દીકરા તે દિવસ તો બહુ ફાંકા મારતો હતો કે કેમેરાના સામે જોજો ક્યાં ગયો તારો ફાંકો. 52 ડિટેક્ટ થયા 52 સવારની શાન પડી એક શોટ નહીં થતો. પ્રોડ્યુસર પિક્ચર બંધ કરાવી દેશે સમજો. બાબુલાલ હું કઈ શીખાવ નથી. હા વાત કરો છો. ઓ હા જાન બોલ હા આવ્યો આવું છું. મારી જાનનો ફોન છે. એને માને કઈ આવડતું નથી પણ ફોન બહુ આવે છે ફોન.
મારા ભાઈ જલ્દી કરીને હજુ મેકઅપ નહીં થયો. અરે સાહેબ શૂટિંગ ચાલુ થયા 15 દિવસ થયા હજુ મારું પેમેન્ટ મળ્યું નથી. અલ્યા ભાઈ મળી જશે, કોઈનું રહ્યું નથી ને રહેવાનું નથી. હજુ જલ્દી કર મેકઅપ કર. અરે હીરો તું હું ચિતરાવ કરે છે? જલ્દી કરીને મારા બાપ શોર્ટ રેડી છે. અને પેલો અનિલો ક્યાં છે? એને ઝાડા લાગી ગયા છે નહીં આવે. તેની માને તે આરામનું ખાય તો ઝાડા લાગી જાય ને. કઈ વાંધો નહીં, તું જલ્દી પતાય. એ કાલે ફિલ્મ રિલીઝ કરવાના છો? કાલે રેડી નથી કરવાની પણ પૂરી કરવાની છે. પ્રોડ્યુસર અને પેલો દેવજી મારા પાછળ પડ્યો છે. અરે બાબુલાલ તમે દિમાગ ઠંડુ રાખો ને અહીંયા બેસો. એ બાબુલાલને પાણી આપો. તેની માને મને શીખવાડ છે મગજ શાંત રાખો. મગજ શાંત ક્યાંથી રહે? સાહેબ પાણી. અરે માને બેકઅપ. ઠંડુ ઠંડુ પાણી, મીઠું મીઠું પાણી, ઠંડુ ઠંડુ પાણી, મીઠું મીઠું પાણી. અરે આ તો ડાયરેક્ટર છે કે ગન ચક્કર છે? એક શોટ લેવામાં કેટલી વાર લગાડે છે? બાબુલાલ કેટલી વાર યાર, ગરમી લાગે છે. ઓ ભાઈ ગરમી તો લાગે જ. એક્ટરના દીકરા થવા નીકળ્યા છો ને તો ગરમી તો લાગે જ ભાઈ. મારા બેટા કામ માંગવા આવે ત્યારે હાથ જોડે છે, 2 શોટ થઈ જાય ત્યારે આપણને પગે પડાવે છે. હું તને સમજાવું સમજ. જો હું એક્શન બોલું ને તારે બહાર આવવાનું. શું કરવાનું? તમે એક્શન બોલશો એટલે હું બહાર આવીશ. હા હું એક્શન બોલું ને. એ હા હવે સમજી ગયો કે તમે એક્શન બોલશો એટલે હું બહાર આવીશ. એની મને બહુ જલ્દી સમજી જાય છે. યાદ રહ્યું ને? હા બાપા યાદ રહ્યું. તમે એક્શન બોલશો એટલે હું બહાર આવી જઈશ. હા હું એક્શન બોલું એટલે તારે બહાર આવવાનું. અરે હા હવે તમે જાઓ. રિટેક ના કરાવતો મારા અરે ભાઈ. બાપા નહીં કરાવું, તમે જાઓ. હું થાકી ગયો છું. હિરોઈન કરતા હિરોઈનની માથી થાકી ગયો છું. હિરોઈન કાંઈ માંગતી નથી. પેલી માં મારી બેટી ઘડી ઘડી જ્યુસ માંગે છે. અહીંયા પાણી પીવાનું એ મળતું નથી. આડી થઈ ગયા, લાઈટ મેનના પૈસા ચડી ગયા, પ્રોડ્યુસરને કાંઈ ઠેકાણા નથી. ઓલા લાઈટ મેન મારા કપડા કાઢી લેશે મારા બાપ. હા પણ એમાં મારી ઉપર શું કામ એટેક કરો છો? તમે જાઓ, હું આઈ જઈશ ડાયલોગ બોલતો. પોટ પાણી લાવ. વોટ? રજા પર ગયા છે એવું લાગે છે. તમે એમને પગાર પૈસા નથી મળ્યો. જ નહીં આપ્યા હોય તો ક્યાંથી આવવાના છે સ્પોટ બી? હા બરાબર ભાઈ, આપણે શોટ લઈ લે ભાઈ. હું એક્શન બોલું ને એટલે તારે બહાર આવવાનું. અરે સમજી ગયો, તમે એક્શન બોલશો એટલે હું બહાર આવી જઈશ. આવી જજો ભાઈ. આવું ને ચાલ્યું ને. થાકી ગયો. એની માને લાગે છે આ ફિલ્મ પૂરી નહીં થાય. ચલો ટેક કરો. ફુલાઈટ કેમેરા એક્શન. રવિના એક્શન. એને માને આ બહાર કેમ નથી આવતો? એક્શન કેમ નથી આવતો? ઓહ અલા ગધેડા રવિના, 50 વાર બોલું છું કે એક્શન બહાર કેમ નથી આવતો? એક્શન! મારો બેટો તને છોડું છું સાલા ગધેડા. ચાની નાની વેચાઈ નાખી, ચાની કેટલી વેચાઈ નાખી. હાવ તો મારી બહેરી નથી વેચાઈ. એ ગધેડા ઉભો રહે, તને નહીં છોડા. મારા પાછળ પડી ગઈ. ઓ ભગવાન બચાવો ને. ઓ ભગવાન દેવજી મને ગાંડો કરી મૂકશે. બાપરે ઓ ભગવાન. એને બિન બાદલ વરસાદ. તારી માને મારા કપડા બગાડી નાખ્યા. ચાલ જલ્દી ઘરે જવા દે. ઘરે લઈ લો સાહેબ. હેલો. હા ગુંડાનો રોલ છે? ના ગુંડાના રોલ નથી કરવા યાર. થાકી ગયા. હા ના મારા બેટા. અરે યાર આપણા ડિરેક્ટર બાબુલાલનું તો કઈ મગજ છે? હવે એમાં ક્યાં મગજ જ છે? હવે આવું બધું ચાલતું જ હોય. બહુ ટેન્શન નહીં કરવાનું યાર. આ ફિલ્મ લાઈન છે યાર, આવું બધું ચાલ્યા કરે. બહુ માઇન્ડ પર નહીં લેવાનું. હા બસ છોડ યાર જોને યાર. હે એલા અનિલિયા, આ તારી તો ગઈ. અમારી બેટી આ તો ગઈ. हंसती थी, हंसाती थी, रोती थी, रुलाती थी. जब ये जयराम के साथ बाहर गई तो पता चला कि तेरे को पोपट बनाती थी. हैं? हाल આપણે જોઈ હાલ તો. એ મુસ્કાન. શું છે? ડાર્લિંગ, હું તારા માટે કંઈક લાવ્યો છું. શું લાવ્યા છો? સોનાની ચેન છે, સોનાની ચેન. હે સોનાની ચેન? હા, સોનાની ચેન. આ તારા માટે જ લાવ્યો છું. હેલો
પહેરાવું તને હા 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 હે અહીંયા નહીં અંદર ચાલો કોઈ જોઈ જશે એલા અનિલ્યા હમ આ તો મારો બેટો કાગડો દૈત્રું લઈ ગયો હે એટલે એટલે એમ કે ગઈ ભેંસ પાણીમાં અરે ચોને કઈ ભેંસ પાણીમાં ભેંસ કોની છે એક જ ડચકારે બહાર આવતી રહેશે હવે ડચકારા વાળીની થામા અને ધ્યાન રાખજે હો કે આ ક્યાંક ઊંડી નો વહી જાય અને ક્યાંક એવું ન બને કે તું કિનારે અને ભેંસ ભાગોડે હા હે હા હે આ તો મારો બેટો અંદર લઈ ગયો હાલ હા 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 હવે ચેન પહેરાવો ને પહેરાવું મુસ્કાન આઈ લવ યુ મુસ્કાન જ્યારથી મેં તને જોઈ અરે છે અરે ત્યારથી આ હું શું તારા કરો છો પ્રેમમાં તમે ગાંડો થઈ ગયો છું છોડો મુસ્કાન છોડો હું પ્લીઝ તારા વગર મને નહીં રહી જવા દો શકું મુસ્કાન અરે નહીં આ રહી શું કરો શકું છો તમે અરે મારી જાન પ્રેમ કરું છું પ્રેમ અરે પણ કોઈ જોઈ જશે તો અરે જોવે ત્યારની વાત ત્યારે પણ અત્યારનું શું નહીં મારી જાન મેમ શોર્ટ રેડી છે શોર્ટ રેડી છે અરે અરે પછી, અરે પછી. પણ મારી વાત તો સાંભળ શેટ ખરા ટાણે જ બિલાડી આડું ઉતરવું હતું હે મારું બેટું આ શું આ રોમેન્ટિક હીરો આમ સિરિયસ મૂડમાં લાગે છે કંઈક નક્કી કંઈક કોથળામાંથી બિલાડું નીકળ્યું લાગે છે લાઈ જઈને પૂછવા દે એ હીરો શું થયું એ હીરો શું થયું ઉઠમણું કોનું મારી જિંદગીના અરમાનોનું અલ્લા ભાઈ કઈ સમજાય એવું બોલ ને અરે રાઇટર સાહેબ મારી જિંદગી ઝેર બની ગઈ મારી જિંદગીના પ્રેમની ગાડી પાટેથી ઉતરી ગઈ રાઇટર સાહેબ નદીના કિનારે તરસો રહી ગયો વાહ વાહ તરસો રહી વાહ, ગયો વાહ. શું ડાયલોગ છે અરે તમને ડાયલોગ ની પડી છે ये हीरो शॉट रेडी છે શોટ હું નથી આવતો મારે કામ નથી કરવું એની માને આ પાછું નવું અલા પણ ભાઈ થયું શું મેં કહ્યું ને મારે તમારી ફિલ્મમાં કામ નથી કરવું તમે જાઓ અહીંથી. ઓની માને કે છે હવે ફિલ્મ નહીં બને તું અમને છોડીને ક્યાં જતો રહ્યો પેલા દિનેશભાઈ એમના પૈસા કોણ આપશે ભાઈ કોણ તારે મરવું તો ભલે મર્યો પણ પેલા દર્દીના પૈસા તો અપાતા ઓ મારા ભાઈ મને કમથી કમ કહેવું તો હતું કે કબાટની ચાવી ક્યાં મૂકી છે અંદર દાદીનું દાંતનું ચોકટું છે હવે દાદી કે રીતના જમશે મારા ભાઈ દાદી કે રીતના જમશે ઓ મારા ભાઈ પેલા દિનેશભાઈ તો મને મારશે ઓકે ઓકે મારા ગગુલિયા ઓકે ઓકે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વાહ क्या बात है क्या बात है क्या बात है क्या बात है નેક્સ્ટ શોટની તૈયારી કરો આપણી નાનામી લાવો સાહેબ નાણામાં તો તૈયાર નથી નાનામી તૈયાર નથી અરે નાનામી તૈયાર કરવાના પૈસા તો સવારથી આપ્યા છે સાહેબ એ પૈસાનો તો પેલો દારૂ પી ગયો એની માને નાનામીના પૈસાનો દારૂ પી ગયો હવે આ બબીડાને મસાણે પહોંચાડવાનો શોટ શું પૂછડામાંથી લઈશ પૂછડામાંથી જો આમને આમ ચાલ્યું ને તો પેલો પ્રોડ્યુસર ફિલ્મ બંધ કરાવી દેશે ફિલ્મ શું કરું ને શું ના કરું હું ત્રાસી ગયો તમારા લોકોથી આઈડિયા એક કામ કરીએ આને છે ને પલંગની સાથે જ મસાણે પહોંચાડીએ એવો શોટ લઈએ આવી રીતે ગુજરાતી પિક્ચર ડાયરેક્ટર લપેટે તો ગુજરાતી પિક્ચર ક્યાંથી ચાલવાની અરે અહીંયા બધું રેડી છે હીરો ક્યાં છે હીરો શું થયું અરે આવે છે આવે છે અરે આવે છે અરે કેટલી વાર કહ્યું ગધેડા 11 નંબર લખા 11 એ ભાઈ તમે હીરોના ભાઈ છો તો ત્યાં બાજુ પર ઉભા રહો મારા ફોટા ના પાડો ચાલ નીકળ નીકળ જાઓ નીકળ. જાઓ 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 અલા એ આપ એની માને અવાજ કેમ બંધ થઈ ગયો આ કોઈ બોલતું કેમ નથી આ ચાર પાયા ગયા ક્યાં એની માને આ બધા મને મૂકીને વહી ગયા લાગે છે હે એની માને આ તો ગામના પાદરે મૂકી ગયા હે હે ઓય! અરે અરે એની મારી ભે મારું બાબુડિયા તારી ભલી થાય તારો ડિરેક્ટર મારું તારો ઉભો રે તું ઉભો રે અરે તારી જાતનો બાબુલાલ મારું અરે તું તો ડિરેક્ટર છો કે બાબુચક છો અરે ભાઈ ભૂલાઈ ગયું મને રસ્તામાં મૂકી દીધો યાર ઓલી બેહો મને મારી નાખતી સોરી યાર યાર સોરી મારા લાલ સોરી એ પાણી લાવ પાણી લાવ પાણી લાવ પાણી લાવ પાણી લાવ
પાણી લાવો અરે ભાઈ લાવ. પાછળ દોડી બેહો યાર લાવ. અરે બાબુલાલ બાબુલાલ આ તમારી હિરોઈન હજી આવી નથી યાર હું સવારનો 5 વાગ્યાનો રેડી છે યાર હું જાઉં છું મારે નથી કરવી પિક્ચર અરે બાબુલાલ હજી તમે લોકેશન પર પહોંચ્યા અરે નથી સાહેબ ક્યાંથી પહોંચી તમારી હિરોઈન જે આવી નથી આ તો શું હજી એ ઉઠી નથી ક્યાંથી ઉઠે સાહેબ કારણ કે અડધી રાત સુધી તમારી સાથે હોય છે પછી હા સારું સારું હવે જટ લોકેશન પર પહોંચો અરે બાબુલાલ આમાં મારા રૂપિયા લાગ્યા છે આ ધાર્યા કરતા બજેટ વધી ગયું છે અરે જલ્દી ફિલ્મ બતાવો અને લોકેશન ક્યાં છે આજનું હલો